જય શ્રી લક્ષ્મી માતા. શું તમે જાણો છો ધનતેરસ મનાવવાની શરૂઆત કેવી રીતે થઈ? તો ચાલો આજે જાણીએ ધનતેરસ મનાવવાની શરૂઆત કેવી રીતે થઈ. એક સમયે ઋષિ દુર્વાસાએ ઇન્દ્રદેવને પારિજાતના ફૂલોની માળા ભેટમાં આપી હતી, પરંતુ ઇન્દ્રદેવ તે સમયે તેમના અભિમાનના નશામાં હતા. માળાને અવગણીને તેણે તેના હાથી ઐરાવતના ગળામાં હાર મૂકી દીધો. વાસ્તવમાં ઇન્દ્રદેવ માનતા હતા કે કોઈ વ્યક્તિ ભેટમાં માળા કઈ રીતે આપી શકે. આ ફૂલ માળાનું તેમના જીવનમાં કોઈ મહત્ત્વ જ ન હતું. જ્યારે દુર્વાસા ઋષિએ તેમની ભેટની અવગણના થતી જોઈ ત્યારે તેઓ ગુસ્સે થયા. ગુસ્સામાં તેણે ભગવાન ઇન્દ્રને શ્રાપ આપ્યો. દુર્વાસા ઋષિએ કહ્યું, હે ઇન્દ્ર, તને તારી ધન સંપત્તિનું ઘણું ગર્વ છે અને તે ગર્વમાં તે મારા દ્વારા આપેલી ભેટનો અનાદર કર્યો છે. આજથી તું તે લક્ષ્મીથી વંચિત રહીશ. ઋષિના શાપને કારણે માતા લક્ષ્મી સ્વર્ગલોકનો ત્યાગ કરીને અદૃશ્ય થઈ ગયા અને ભગવાન ઇન્દ્ર ત્રણેય લોકમાંથી શ્રીહીન બની ગયા. દેવરાજ ઇન્દ્રને જે દેવતાઓનો રાજા ગણાતા હતા તે તમામ દેવતાઓની શક્તિથી નીચ બની ગયા. તેથી તમામ સંપત્તિ અને વૈભવ પણ અદૃશ્ય થઈ ગયા. જ્યારે દાનવો અને રાક્ષસોને આ સમાચારની જાણ થઈ ત્યારે તેઓ બધા મળીને સ્વર્ગીય વિશ્વ પર હુમલો કર્યો. હવે ભગવાન ઇન્દ્ર પાસે કંઈ ન હતું, તેથી દેવતાઓ, દાનવો અને રાક્ષસો દ્વારા પરાજિત થયા અને સ્વર્ગમાંથી ફેંકી દેવામાં આવ્યા. રાક્ષસોના અત્યાચારોથી નિરાશ થઈને ભગવાન ઇન્દ્ર અને દેવતાઓ મદદ માટે ભગવાન બ્રહ્મા